જો 35 સંખ્યાઓની સરેરાશ 16 આપેલ છે તો અહીં લખતું જવાનું 35 સંખ્યાઓની સરેરાશ એટલે 16 આપેલ છે તો આ એક નંબર થઈ ગયો, આ મેન નંબર થઈ ગયો। 21 સંખ્યાઓની સરેરાશ 14 હોય તો બાકીની 14 સંખ્યાઓની, તો આ બંનેનો ટોટલ 35 થતો છે જો, એટલે જ આપણે 14 સંખ્યાઓની સરેરાશ માંગેલ છે। તો જોઈએ આ આખો નંબર થયો આપણો। હવે તો કે 21 સંખ્યાઓની સરેરાશ 14 છે તો 21 સંખ્યાઓની સરેરાશ એટલે ગુણાકાર 14 છે પ્લસ 14 સંખ્યાઓની સરેરાશ આપણે શોધવાની કીધી છે તો 14 ગુણ્યા ક્વેશ્ચન માર્ક। આ આપણું એક સ્ટેટમેન્ટ બની ગયું। જો તમે આ સ્ટેટમેન્ટ સોલ્વ કરો ને તો જવાબ મળી જાય બરાબર, પણ હું તમને ટૂંકી રીતે કરાવું, સ્ટેટમેન્ટ સોલ્વ તમે જાતે કરી લેજો। ટૂંકી રીતે કેવી રીતના થાય તો કે આ જે લખ્યું ને હું સીધે સીધું અહીંયા બનાવીશ। 35 સંખ્યાઓની સરેરાશ 16 છે તો 35 ગુણ્યા 16 કરવાના છે। તો મોઢે કેવી રીતના કરાય તો કે આને ડબલ કરો, 35 દુ 70 થયા, આને અડધું કરો, 16 ભાગ્યા 2 એટલે 8। અહીં લખવું એટલે તમને મજા આવે। 70 ગુણ્યા 8, 8 સત્તા 56 એટલે 560। આ મેન નંબર છે આપણો 560 બરાબર। હવે 21 સંખ્યાઓની સરેરાશ 14 છે બરાબર। આને મોઢે કેવી રીતના કરાય તો કે આને કરો આપણે અડધો, આને કરો ડબલ એટલે 42 સત્તા। 42 સત્તા ન આવડે તો શું કરાય, 7 ચોકું 28, પેલા 40 સાથે કરાય, 7 ચોક 28 એટલે 280 અને 2 સત્તા 14 એટલે 280 પ્લસ 14 એટલે 292। 292 આ આવ્યા, 560 ઓલા હતા। આ બંનેના માઇનસ કરો તો સાહેબ 1000 વર્ષો પહેલા શીખવાડ્યું। શું શીખવાડ્યું તો કે કેવી રીતના માઇનસ થાય। અહીં 294 આવશે, 294, 7 દુ 14 હતા ને એટલે પાછળ ચોગડો આવે। રેડી? હવે શું કરવાનું તો કે -94 કરવાના છે, કારણ કે 14 સંખ્યાઓની સરેરાશ માંગી છે ને બાકીની, એટલે આમાંથી આ માઇનસ કરશું, જે સંખ્યા મળશે એને આપણે 14 સાથે ડિવિઝન કરશું। તો -94 હોય તો +6 લખવાનું કીધું હતું, તો 60 ને 6 66। એકવાર ઉલટું કામ કર્યું એટલે 1 અહીંયા ઘટશે, 4 માંથી 2 જાય તો 2, 266 આવ્યા, ડિવાઈડ બાય 14 એટલે આપણો આન્સર આવશે 14 એકુ 14। કેટલા વધ્યા તો કે 14 એકુ 14, વધ્યા કેટલા 12, 14 નવા 126, 14 નવા 126 થઈ ગયું કે નહીં? તો આન્સર ઓપ્શન નંબર બી છે।